કે જ્યાં નિલેશ એરવાડિયા અને હકાભા ગઢવીનો ઓડિયો વાયરલ બાદ મામલો ગરમાઈ ગયો છે। જેતપર ગામના લોકોએ નિલેશ એરવાડિયાને ઉપવાસી છાવણી પરથી ઊભા કરી દીધા। વાયરલ ઓડિયો બાદ છાવણી બદનામ ન થાય તે માટે એરવાડિયાને હોસ્પિટલ લાવવામાં આવ્યા। હવે નિલેશ એરવાડિયા આ આંદોલનનો હિસ્સો નથી તેવું ખેડૂત સમિતિનું કહેવું છે। હોસ્પિટલથી આવ્યા બાદ તેમને ફરી છાવણી પર બેસવા દેવામાં નહીં આવે। ગુજરાતના ખેડૂતો ભાઈઓને જણાવવાનું કે ગુજરાત છાવણી 30 ગામના આજુબાજુના ગામના ખેડૂતોનો અમે રાય લીધી અને આજે હકાભા અને નિલેશભાઈનો અમે ઓડિયો સાંભળ્યો। એનાથી ખેડૂતને બહુ દુઃખ થયું છે। તેથી બધાય ખેડૂતોનો એવો આગ્રહ હતો કે ભાઈ બધું વિખાઈ જશે તો નિલેશભાઈને સમજાવી અને ઉઠાડી લ્યો ને કે છાવણી વિખાઈ જશે। અને નિલેશભાઈની તબિયત પણ 5.5 કદાચ કંઈક લોહી એવું છે। આના પહેલાં એ રિપોર્ટ એનો આવ્યો હતો છતાં જતા નહોતા। અહીંયાથી અમે નિલેશભાઈને અત્યારે છૂટા કરાવી અને અમારો એવો આગ્રહ છે કે ડૉક્ટરની રાય લઈ અને એને પાલના જ કરાવી દઈશું। કોઈનું શરીર બગડે, કોઈના અંગ ડેમેજ થાય એવું આ જેતપર ગામ કે ખેડૂતો ઈચ્છતા નથી કે મારા છેલ્લા શ્વાસ સુધી આ ખેડૂતની લડત હું મૂકીશ નહીં। પણ મારા હિસાબે જો છાવણી ક્યાંય બદનામ થતી હોય આક્ષેપ પ્રત્યાક્ષેપથી તો હું આ છાવણી મૂકી અને હોસ્પિટલાઇઝ થવા આજે અમસ્તોય હું હોસ્પિટલાઇઝ થવાનો હતો સાંજે તો હું અત્યારે વહેલો થઉં છું। પણ આ છાવણીને કોઈ પણ દાંત કે ક્યાંય બદનામ ન થાય એવી તમામ ખેડૂત મિત્રોને મારી નમ્ર અરજ છે। મારા અનશન જે કંઈ સમિતિ નિર્ણય લેશે એ મને શિરોમાન્ય રહેશે। મોરબીના જેતપરમાં આ ખેડૂત આંદોલન